આજના વિડીયોમાં હું તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બતાવવાનો છું કે જેમાં આપણે જે આગામી એક્ઝામો થવાની છે ટ્રિપલ સીમાં જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે પૂછાઈ શકે એવા છે, જે દરેક એક્ઝામમાં આ પ્રશ્નો રિપીટ થતા હોય છે, જેનાથી તમે તમારું ટ્રિપલ સીનું સારું એવું પરફોર્મન્સ આપી શકો અને સારી એવી ટકાવારી મેળવી શકો. એના માટે આ ક્વેશ્ચન ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો આ ક્વેશ્ચન ઉપર ખાસ ફોકસ કરજો અને આ ક્વેશ્ચનને બરાબર વ્યવસ્થિત સંગ્રહ કરજો, જેથી કરીને તમે ટ્રિપલ સીમાં હવે જે એક્ઝામ થશે ટ્રિપલ સીની, તો એમાં તમે સારું એવું પરફોર્મન્સ આપી શકો. તો આપણે સ્ટાર્ટ કરીશું. કમ્પ્યુટર ફંડામેન્ટલ, એનો પહેલો ક્વેશ્ચન છે કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ. કે કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ શું છે? તો અહીંયા ડાયરેક્ટ જવાબ જ આપેલા છે કે ઝડપ, ચોકસાઈ અને સંગ્રહ શક્તિ. તો આ ત્રણ એના આન્સર છે. ત્રણમાંથી કોઈ એક એવું નહીં, આ ત્રણમાંથી ગમે તે આવી શકે. ટ્રિપલ સીની એક્ઝામ MCQ ટાઈપની એક્ઝામ છે. તેમાં 4 જવાબ આપેલા છે, એમાંથી એક જવાબ તમારે ટીક કરવાનો હોય છે. તો અહીંયા મેં 3 જવાબ આપ્યા છે, તો 3માંથી કોઈ પણ એકને જવાબ તરીકે મૂકી શકે. તો આપણે યાદ રાખવાનું છે 3 જવાબ. તો કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ કઈ? તો કમ્પ્યુટરની નીચે આપેલી ત્રણેય એની લાક્ષણિકતાઓ છે: ઝડપ, ચોકસાઈ અને સંગ્રહ શક્તિ. બીજો પ્રશ્ન, એનાલોગ કમ્પ્યુટરના ઉદાહરણો જણાવો. તો એનાલોગ કમ્પ્યુટરના ઉદાહરણો કયા કયા? તો એમાં એક આવશે થર્મોમીટર અને એક આવશે બેરોમીટર. ત્યાર પછીનો ક્વેશ્ચન, આપણે જે ડેસ્કટોપ કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ તેને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. તો ડેસ્કટોપ કમ્પ્યુટર મતલબ અત્યારે તમે જે કમ્પ્યુટરમાં પ્રેક્ટિસ કરો છો એવા કમ્પ્યુટરોને ડેસ્કટોપ કમ્પ્યુટર કહેવાય. જે લેપટોપ અને ડેસ્કટોપ એવા બે ભાગ હોય છે. આપણે લેપટોપ જોઈએ છે કે કઈ ટાઈપનું હોય છે, પણ આ રીતે CPU, મોનિટર, કીબોર્ડ, માઉસ આ રીતે અલગથી આપેલું હોય છે, તો એને આપણે ડેસ્કટોપ કમ્પ્યુટર કહેતા હોઈએ. તો એને એક બીજા નામે પણ કહી શકાય. તો ડેસ્કટોપ કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ તેને માઇક્રો પણ કહેવામાં આવે છે. ઇન્ડિયાએ જે પહેલું સુપર કમ્પ્યુટર બનાવ્યું એનું નામ પરમ શિવાય છે. આ યાદ રાખજો મિત્રો કે ઇન્ડિયાએ જે પહેલું સુપર કમ્પ્યુટર બનાવ્યું એનું નામ પરમ શિવાય છે. કમ્પ્યુટરના ઇનપુટ ડિવાઇસના ઉદાહરણ. તો પહેલા તમારે એ જાણવું જોઈએ કે ઇનપુટ એટલે શું. ઇનપુટનો મિનિંગ, ઇનપુટ એટલે કે જે ડેટા ઇનપુટ કરવા માટે જે ડિવાઇસનો યુઝ થાય એવા તમામ ડિવાઇસને ઇનપુટ ડિવાઇસ કહેવાય. મતલબ ડેટા અંદર દાખલ કરવા માટે, કમ્પ્યુટરની અંદર ડેટા દાખલ કરવા માટે જે ડિવાઇસ યુઝ થાય. તો અહીંયા ઇનપુટ ડિવાઇસ તરીકે કીબોર્ડ આવશે, કારણ કે કીબોર્ડથી આપણે ટાઈપિંગ કરીએ એટલે ડેટા અંદર ઇનપુટ થાય. માઉસ, તો માઉસ પણ ઇનપુટ ડિવાઇસ કહેવાય, કારણ કે માઉસ વડે જ્યારે તમે ક્લિક કરો તો અંદર કમ્પ્યુટરની અંદર કોઈ વસ્તુ સિલેક્ટ કરી શકીએ છીએ, ઓપન કરી શકીએ છીએ, તે બધું માઉસ વડે આપણે કરી શકીએ. સ્કેનર, તો સ્કેનર ઇનપુટ ડિવાઇસ કેવી રીતે? તો સ્કેનર એક એવું ડિવાઇસ છે કે અગર તમે સ્કેનર ઉપર હાર્ડ કોપી કોઈ મૂકો, કોઈ પેપર મૂકો, હાર્ડ કોપી પેપર, તો એ હાર્ડ કોપીને કમ્પ્યુટરની અંદર સોફ્ટ કોપી તરીકે બતાવશે અને તમે એને કમ્પ્યુટરમાં સેવ પણ કરી શકો. મતલબ સ્કેનરથી તમે હાર્ડ કોપીની કોઈ પણ આઈટમને કમ્પ્યુટરની અંદર સેવ કરીને સંગ્રહ કરી શકો. પછી છે લેઝર પેન. તો લેઝર પેન એક પ્રકારનું માઉસ જેવું જ કાર્ય કરે છે. જે રીતે માઉસ સિલેક્શન કરે, ક્લિક કરે, બરાબર, કોઈ પણ ફાઇલ ઓપન કરવી હોય તો કરી શકે. તો લેઝર પેનથી પણ એ જ વસ્તુ કરી શકાય. એટલા માટે લેઝર પેનને પણ ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. તો કમ્પ્યુટરના ઇનપુટ ડિવાઇસ તરીકે કીબોર્ડ, માઉસ, સ્કેનર અને લેઝર પેન. પછીનો ક્વેશ્ચન છે કીબોર્ડમાં કેટલી ફંક્શન કી આવે? તો એના જવાબ તરીકે F1 થી F12. આ ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન ઘણીવાર પૂછવામાં આવે છે કે કીબોર્ડમાં કેટલી ફંક્શન કી આપેલી હોય છે. તો એનો જવાબ આવશે F1 થી F12. પછીનો ક્વેશ્ચન,
કમ્પ્યુટરના આઉટપુટ ડિવાઇસના ઉદાહરણો. તો હવે આઉટપુટ, પેલા આપણે જોયા ઇનપુટ, હવે આઉટપુટ ડિવાઇસનો મતલબ શું? કે જે ડેટા આપણે દાખલ કર્યા છે, જે ડેટા આપણે ઇનપુટ કર્યા છે, પછી એના ઉપર પ્રોસેસ થઈને એનું જે ફાઇનલ રિઝલ્ટ મળે છે આપણને, અને એ ફાઇનલ રિઝલ્ટ મેળવવા માટે જે ડિવાઇસનો યુઝ થાય છે, એ ફાઇનલ રિઝલ્ટ આપવા માટે જે ડિવાઇસનો યુઝ થાય છે, એવા ડિવાઇસને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. એવા આઉટપુટ ડિવાઇસ તરીકે મોનિટર, પ્રિન્ટર અને સ્પીકર આવી શકે. તો મોનિટર શા માટે? તો જ્યારે આપણે કીબોર્ડમાં કંઈ ટાઈપિંગ કરીએ તો આપણને એ લખાણ ક્યાં દેખાય છે? મોનિટરમાં, મોનિટરની સ્ક્રીન ઉપર. એટલે એને આઉટપુટ એટલા માટે કહેવામાં આવે છે. પ્રિન્ટર, તો જ્યારે આપણે કમ્પ્યુટરની અંદર કોઈ PDF ફાઇલ કઈ બી છે જેને આપણે પ્રિન્ટ ઉપર ક્લિક કરતા એ કાગળ સ્વરૂપે પ્રિન્ટરમાંથી બહાર આવે છે, એટલા માટે પણ તે આઉટપુટ ડિવાઇસ છે. તો સ્પીકર આઉટપુટ ડિવાઇસ કેવી રીતે? તો જ્યારે કમ્પ્યુટરની અંદર કોઈ સોંગ જેના ઉપર ક્લિક કરીએ એટલે એનો જે અવાજ છે એ આપણા કાન સુધી સ્પીકર થ્રુ પહોંચે છે, એટલા માટે પણ સ્પીકરને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે કે જે ભાગને જોઈ શકાય છે તથા અડી શકાય તેને શું કહેવાય? તો જે ભાગને જોઈ શકાય તથા અડી શકાય તેને હાર્ડવેર કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો અને અડી પણ શકો, જેમ કે CPU, મોનિટર, કીબોર્ડ, માઉસ, આ બધા હાર્ડવેરના એક્ઝામ્પલ ગણી શકાય, કારણ કે એને તમે અડી પણ શકો અને જોઈ બી શકો. પછીનો પ્રશ્ન છે, જે ભાગને માત્ર જોઈ શકાય પરંતુ અડી શકાતું નથી, તો તેને શું કહેવાય? તો તેને સોફ્ટવેર કહેવાય. સોફ્ટવેર મતલબ જે ભાગને માત્ર જોઈ શકાય પરંતુ અડી શકાતું નથી, તો તેને સોફ્ટવેર કહેવાય. જેમ કે આપણે MS વર્ડ ઓપન કરીએ તો આપણે સ્ક્રીનમાં MS વર્ડ જોઈ શકીએ છીએ, પરંતુ આપણે એને અડી નથી શકતા. આપણે અડીએ છીએ તો કોને અડીએ? તો સ્ક્રીનને અડીએ, વર્ડને નથી અડી શકતા. તો એ બધા શું કહેવાય? સોફ્ટવેર, જેને તમે અડી ના શકો, માત્ર જોઈ શકો. સોફ્ટવેરના મુખ્ય પ્રકાર અગર પૂછવામાં આવે કે સોફ્ટવેરના મુખ્ય પ્રકાર, તો સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર, એવા બે પ્રકાર છે, સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઓપરેટિંગ સિસ્ટમ. તો પેલા સમજી લો, આ OS, એને શોર્ટ નેમમાં OS કહેવાય. ક્યારેક તમને શોર્ટ નેમ પૂછે કે OS નું ફૂલ ફોર્મ શું, તો OS નું ફૂલ ફોર્મ થાય ઓપરેટિંગ સિસ્ટમ. હવે ઓપરેટિંગ સિસ્ટમ કઈ કઈ છે એવો પ્રશ્ન જ્યારે આવે તો નીચે જે આપેલી છે એ બધી ઓપરેટિંગ સિસ્ટમ છે, જેવી કે યુનિક્સ, લિનક્સ, વિન્ડોઝ. ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ મતલબ ડોઝ નું ફૂલ ફોર્મ ઘણીવાર આવે છે, તો યાદ રાખજો, ડોઝ નું ફૂલ ફોર્મ થાય ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે મેમરીના પ્રકાર. હવે મેમરીના પ્રકાર, તો અહીંયા મેમરીના બે પ્રકાર આપેલા છે. એક છે મેમરી, ઇન્ટરનલ મેમરી, અને એક છે એક્સટર્નલ મેમરી. ઇન્ટરનલ મેમરી એન્ડ એક્સટર્નલ મેમરી. તો એના વિશે થોડું ડિટેલમાં જોઈ લઈએ. તો અહીંયા નીચે એક ચાર્ટ આપેલો છે, હું તમને બતાવીશ. આ કમ્પ્યુટરની મેમરીનો ચાર્ટ છે. કમ્પ્યુટરની મેમરી, એમાં મુખ્ય બે મેમરી, ઇન્ટરનલ અને એક્સટર્નલ. તો ઇન્ટરનલ મેમરીમાં કઈ ટાઈપની મેમરી આવે? તો એમાં જેમ કે રેમ, કેચ મેમરી, સિક્વેન્શિયલ એક્સેસ, વર્ચ્યુઅલ એન્ડ રોમ. તો ઇન્ટરનલ મેમરીમાં ચાર પ્રકારની મેમરી આવે છે, રેમ, કેચ, સિક્વેન્શિયલ એક્સેસ એન્ડ વર્ચ્યુઅલ એન્ડ રોમ. તેમાં મુખ્ય બે મેમરી તમને ખ્યાલ હશે કે રેમ અને રોમ. આ વિશે તમે ઘણું બધું જાણતા હશો, તો થોડું એના વિશે આપણે જોઈ લઈએ કે રેમ. તો રેમની અંદર પણ બે મેમરી આવે છે, SRAM અને DRAM. રેમ અને રોમ આર કોલ્ડ પ્રાઇમરી મેમરી. તો આ રેમ અને રોમ એ પ્રાઇમરી મેમરી છે, જ્યારે કેચ, સિક્વેન્શિયલ એક્સેસ અને વર્ચ્યુઅલ એની અંદર આવતી મેમરી છે, પણ પ્રાઇમરી મેમરી તરીકે રેમ અને રોમ
નો યુઝ થતો હોય છે. એટલા માટે રેમ અને રોમ આર કોલ્ડ પ્રાઇમરી મેમરી ઓર મેઇન મેમરી તરીકે ગણવામાં આવે છે. હવે રોમ, તો રોમની અંદર પણ ઘણા પ્રકાર છે, જેમ કે એમ રોમ, પ્રોમ, ઈ પ્રોમ અને ડબલ ઈ પ્રોમ. તો આ રીતે રોમના પ્રકાર છે. તો એવી રીતે એક્સટર્નલ મેમરી, તો એ 3 પ્રકારની છે: સોલિડ સ્ટેટ, મેગ્નેટિક અને ઓપ્ટિકલ. તો સોલિડ સ્ટેટ એટલે શું અને મેગ્નેટિક અને ઓપ્ટિકલ, તેમાં પણ આપેલી છે. જેમ કે ઓપ્ટિકલ, તેમાં સીડી, ડીવીડી વગેરે જેવી મેમરીઓ આવશે. જેમ કે તમે જોયે છે સીડી અને ડીવીડી, તો એને ઓપ્ટિકલ મેમરી કહેવામાં આવે છે. જ્યારે મેગ્નેટિકમાં આવે હાર્ડ ડિસ્ક, અને સોલિડ સ્ટેટમાં આવશે સોલિડ સ્ટેટ ડ્રાઈવ, યુએસબી મેમરી એન્ડ સ્ટિક. તો આ ટાઈપની, મતલબ પેન ડ્રાઈવ ને બધું એમાં તમે કહી શકો. પર મુજબ ઉદાહરણ સાથે મેમરીના પ્રકારો આપેલા છે. હવે આપણે જોઈએ રોમ. તો રોમ એટલે શું? તો રોમનું ફૂલ ફોર્મ થાય રીડ ઓનલી મેમરી, એટલે એને રોમ કહેવામાં આવે. જે માત્ર વાંચી શકાય પરંતુ એડિટ કરી શકાતું નથી, તે પ્રકારની મેમરી છે. જેમાં કમ્પ્યુટર અચાનક બંધ થવાથી ડેટા બાષ્પીભવન થતા નથી. રોમનો મતલબ શું? કે જે માત્ર વાંચી શકાય પરંતુ એડિટ કરી શકાતું નથી. મતલબ રોમની અંદર અગર કોઈ વસ્તુ પડી છે રોમ મેમરીમાં, તો એને તમે વાંચી શકો પરંતુ એને એડિટ ના કરી શકો, તે પ્રકારની મેમરી છે. અને જેમાં કમ્પ્યુટર અચાનક બંધ થવાથી ડેટા બાષ્પીભવન થતા નથી. પણ તમને આ વસ્તુ દ્વારા નહીં સમજાવું, તમને એક ઇઝીલી સમજાવું કે રોમ એટલે શું. સપોઝ કે તમે કોઈ વર્ડમાં ફાઇલ બનાવી, જ્યાં સુધી તમે ફાઇલ બનાવી છે અને તમે એને સેવ નથી કરતા, ત્યાં સુધી એ ફાઇલ રેમની અંદર ગણાય. ત્યાં સુધી એ ફાઇલને રેમની અંદર ગણવામાં આવે છે. જ્યારે તમે એને સેવ કરશો ત્યારે ફાઇલ રોમમાં ગણાય. મતલબ એકવાર સેવ થઈ ગઈ એટલે તમે એને બીજે ત્રીજે દિવસે યા 1 મહિના પછી પણ તમે એને ઓપન કરીને જોઈ શકો છો અને વાંચી શકો છો. એટલા માટે એ રોમની અંદર ગણાતી મેમરી છે. કદાચ કમ્પ્યુટર બંધ થઈ જાય અચાનક, તો પણ એ ડેટા તમારા બાષ્પીભવન થતા નથી. એ ડેટા તમે ફરી પાછા મેળવી શકો છો, કારણ કે તમે એને સેવ કર્યું છે. પણ જ્યાં સુધી ફાઇલને સેવ ના કરો ત્યાં સુધી એ રેમની અંદર ગણાતી હોય છે મેમરી. તો હવે પછીની જોઈએ રેમ, એટલે રેન્ડમ એક્સેસ મેમરી, જેનું ફૂલ ફોર્મ છે રેન્ડમ એક્સેસ મેમરી. જેમાં રહેલા ડેટા વાંચી શકાય અને એડિટ પણ કરી શકાય, પરંતુ જો અચાનક કમ્પ્યુટર બંધ થાય તો ડેટા બાષ્પીભવન થઈ જાય છે. તો ઉપર મેં જે સમજાવ્યું એ મુજબ જ છે કે જ્યારે તમે વર્ડમાં કોઈ ફાઇલ બનાવો છો, જેમ તમે લેટર ટાઈપ કરો છો, એ લેટરને તમે જ્યાં સુધી સેવ નહીં કરો ત્યાં સુધી એ લેટર, એ ફાઇલ રેમની અંદર ગણાય છે. હવે જો અચાનક કમ્પ્યુટર બંધ થાય તો એ ડેટા ફરી પાછા નહીં મળે, કારણ કે તમે એને સેવ કર્યું નથી. એટલા માટે એને રેમની અંદર ગણાય. ત્યાર પછી થોડું તમને એક સમજૂતી આપી દઉં કે આ જે ડેટા છે, આ જે મેમરી છે, તો મેમરીના પણ અમુક માપ હોય છે, મેજરમેન્ટ હોય છે મેમરીના. જેવા કે 1 બાઇટ, અગર મેમરીનું માપ હોય છે 1 બાઇટ, તો એ 8 બીટ બરાબર કહેવાય. અને 1 બાઇટ બરાબર 1 કેરેક્ટર. મતલબ તમે જ્યારે એ ટાઈપ કરો છો ત્યારે એનું માપ કેટલું હોય? 8 બીટ. બીટ્સ પ્રમાણે 8 અને બાઇટ પ્રમાણે 1. બીટ્સ પ્રમાણે 8 અને બાઇટ પ્રમાણે 1. તો એવી રીતે એના બીજા માપ, જેમ કે 1 KB એટલે 1 કિલો બાઇટ, તો એ 1024 બાઇટ કહેવાય. જ્યારે 1024 બાઇટ થાય ત્યારે 1 કિલો બાઇટ થાય. એવી રીતે 1 MB એટલે MB નું ફૂલ ફોર્મ થાય મેગાબાઇટ, એટલે 1 મેગાબાઇટ બરાબર 1024 કિલોબાઇટ. એટલે જ્યારે 1024 કિલોબાઇટ થાય ત્યારે 1 મેગાબાઇટ થાય, એટલે કે 1 MB થાય. પછી 1 GB બરાબર 1024 MB. 1024 MB થાય ત્યારે 1 GB થાય.
તો આ માપ ખાસ યાદ રાખજો, કારણ કે આના પ્રશ્નો આવતા હોય છે. અને 1 TB બરાબર 1024 GB થાય. તો આ રીતે તમે મેમરીને ખાસ યાદ રાખજો કે 1 બાઇટ ઇક્વલ ટુ 8 બિટ્સ અને 1 બાઇટ બરાબર 1 કેરેક્ટર. 1 કિલોબાઇટ બરાબર 1024 બાઇટ અને 1 MB બરાબર 1024 કિલોબાઇટ અને 1 GB બરાબર 1024 મેગાબાઇટ અને 1 TB બરાબર 1024 ગીગાબાઇટ. GB મતલબ ગીગાબાઇટ. હવે કીબોર્ડમાં કુલ 12 ફંક્શન કી આપેલી હોય છે, જે F1 થી F12 છે, જે ઉપર પણ આપણે આ પ્રશ્ન જોયો અને આપણે અત્યારે પણ આવી રીતે ખાલી જગ્યામાં પૂછાય તો તમે એનો જવાબ આપી શકો. ટોટલ 12 ફંક્શન કી છે, પણ કઈ કઈ? તો F1 થી F12. માઉસને પોઇન્ટર ડિવાઇસ પણ કહેવામાં આવે છે. આપણે ઉપર મુજબ જોયું હતું કે માઉસ એ ઇનપુટ ડિવાઇસ કહેવાય છે. તો માઉસને ઇનપુટ ડિવાઇસ તો કહેવાય જ છે, પરંતુ એને બીજી રીતે પોઇન્ટર ડિવાઇસ પણ કહેવામાં આવે છે. ફોલ્ડર ક્રિએટ કરવા માટેની પદ્ધતિ. તો ફોલ્ડર કેવી રીતે ક્રિએટ કરી શકાય એની પદ્ધતિ અહીંયા આપેલી છે કે સર્વપ્રથમ માઉસ વડે રાઈટ ક્લિક કરવી, પછી ન્યૂ ઓપ્શનમાં જવું, ત્યાર પછી ફોલ્ડર ઓપ્શન ઉપર ક્લિક કરવું. એટલે એની પદ્ધતિ આ રીતે બનશે: રાઈટ ક્લિક, ન્યૂ, ફોલ્ડર. તો આ રીતે તમે ફોલ્ડર ક્રિએટ કરવાની પદ્ધતિ ગણી શકો. ફાઇલ અથવા ફોલ્ડરને રીનેમ કરવા માટે F2 ફંક્શન કીનો યુઝ થાય છે. યાદ રાખજો, કોઈ પણ ફાઇલ અથવા ફોલ્ડરને રીનેમ આપવું હોય તો તમે જ્યારે ફંક્શન કીમાં F2 પ્રેસ કરો એટલે તમે એને રીનેમ આપી શકો. ફાઇલ અથવા ફોલ્ડરને ઓપન કરવા માટે માઉસની લેફ્ટ ક્લિક કરવામાં આવે છે. આ પણ યાદ રાખજો કે માઉસમાં બે બટન આપેલા હોય છે, લેફ્ટ એન્ડ રાઈટ. અગર કોઈ ફાઇલ અથવા ફોલ્ડરને ઓપન કરવું છે તો માઉસની લેફ્ટ ક્લિકનો ઉપયોગ થતો હોય છે. કોઈ પણ ઓપન વિન્ડો કે એપ્લિકેશનને બંધ કરવા માટે Alt+F4 શોર્ટકટ કીનો ઉપયોગ થાય. કદાચ તમને પૂછે કે વિન્ડો કે એપ્લિકેશન બંધ કરવા માટેની શોર્ટકટ કી શું થશે, તો એનો જવાબ આવશે Alt+F4. ત્યાર પછીનો પ્રશ્ન: ડેસ્કટોપ પર કોઈ પણ ગેજેટને ઓન કરવા ખાલી એરિયા, રાઈટ ક્લિક અને ગેજેટ. હવે જુઓ આમાં શું કીધું છે કે ડેસ્કટોપ પર કોઈ પણ ગેજેટને ઓન કરવા ખાલી એરિયા, એટલે ડેસ્કટોપ પર જે ખાલી જગ્યા હોય ત્યાં રાઈટ ક્લિક કરવી અને પછી ગેજેટ ઉપર ક્લિક કરવી. ફાઇલ કે ફોલ્ડરને કાયમી ડિલીટ કરવા માટે Shift+Delete કી શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. એટલે યાદ રાખજો કે ફાઇલ કે ફોલ્ડરને કાયમી એટલે કે પરમનન્ટ ડિલીટ કરવું હોય તો શિફ્ટ સાથે ડિલીટ કી પ્રેસ કરવાથી તમે એને ડિલીટ કરી શકો. એટલે એની શોર્ટકટ કી બનશે Shift+Del. તો આ હતું કમ્પ્યુટર ફંડામેન્ટલના ક્વેશ્ચન. હવે આગળના વિડીયોમાં આપણે વર્ડના ક્વેશ્ચન વિશે જાણકારી મેળવીશું. તો આગળનો નેક્સ્ટ વિડીયો તમે અવશ્ય દેખજો. એમાં વર્ડના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને જોવા મળશે. થેન્ક યુ.